ચાલો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. આજે આપણે ભણવાના છે સ્વાધ્યાય 4.6. યાદ કરો, આપણે એક એવું સ્વાધ્યાય હતું કે એમાં નિકટતમ મૂલ્ય શોધી અને પછી તમારે જવાબ લખવાનો હતો. તો થોડુંક આ એના જેવું જ છે અને થોડુંક અલગ પણ છે. તો જોજો કે આમાં શું કરવાનું હશે કે તમને એક દાખલો આપેલો હશે, એમાં તમારે પહેલા એનો જવાબ શોધવાનો અને પછી એનું આશરે મૂલ્ય લખવાનું. એટલે કે ઓમાં પહેલા આશરે મૂલ્ય લખતા અને પછી સાદુરૂપ આપતા, આમાં પહેલા સાદુરૂપ આપવાનું અને પછી આશરે મૂલ્ય લખવાનું. આ બંને સ્વાધ્યાયમાં આટલો ડિફરન્સ છે. તો આપણે હાંસિયામાં માંડો સ્વાધ્યાય 4.6 અને પહેલા દાખલાની રકમ માંડો સ્વાધ્યાય 4.6 અને એમાં આપણે અત્યારે ગણીશું દાખલા નંબર 1. અને આ ચેપ્ટરની પહેલો અને છેલ્લો નિયમ બધાને આવડતો જ હોવો જોઈએ કે કૌંસમાં ભાગુ સભા લગાડો. આ નિયમ યાદ હશે એટલે આ ચેપ્ટરના બધા જ દાખલા આવડી જશે. તો દાખલાની રકમ છે 18 ગુણ્યા 38 માઈનસ 512 ભાગ્યા 8 માઈનસ 125 ના ઉત્તરને નજીકના શતકમાં લખતા મળે. તો આમાં તમારે નજીકના શતકમાં લખવાનું છે, એટલે કે નિકટતમ મૂલ્ય તો શોધવાનું જ છે, પણ ડાયરેક્ટ આનું નિકટતમ મૂલ્ય લખવાનું નથી. પહેલા આનો જવાબ શોધી લેવાનો અને જવાબ આવે ને એનું તમારે નિકટતમ મૂલ્ય લખવાનું. તો પહેલા આપણે ભાગુ સબા એના નિયમ અનુસાર ભાગાકાર કરવો જોશે. ગુણાકાર, સરવાળો કે બાદબાકી શું કરશી? આની અંદર બધા જ ભાગાકાર ગોતો અને નીચે લીટી કરો. આર્યો ભાગાકાર 512 ભાગ્યા 8 512 ભાગ્યા 8. તો ફટાફટ સાઈડમાં એક આ રીતે લીટો ડ્રો કરી અને ભાગાકાર કરો કે 512 ભાગ્યા 512 ને તમારે કૌંસની અંદર મૂકવાના અને 8 ને તમારે બહાર મૂકવાના. તો હવે 8 નો ઘડિયો તમારે ક્યાં સુધી બોલવાનો? 51. પાછળ એકડે 51 થી વધવો ન જોઈએ. ચાલો સ્ટાર્ટ કરો. 8 નો ઘડિયો બોલો બધાય. 8 * 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 8 6 48 8 7 56. 56 વધી જાય છે તો ભાગ ક્યાં ચાલશે? 8 6 48. તો 8 6 48 से બધા ભાગ ચલાવો. 8 6 48 અને આ બે ની બાદબાકી કરો. 51 માંથી તમે 48 કાઢો એટલે કેટલા વધે? 3 વધે. 10 કો નો લ્યો તો એ ખબર પડી છે. કેવી રીતે ખબર પડે? 48 માંથી 51 માંથી 48 કાઢી એટલે 48 49 50 ને 51 કેટલા ઘટ્યા એમાં? 3. ફરીથી જો 51 માંથી 48 કાઢવાના છે તો 48 છે 51 કરવાના છે. 48 49 50 51 તો બાદબાકી કેટલી આવશે? 3. અને એમ ખબર ન પડે તો 10 કો લઈ લેવાનો કે 1 માંથી 8 નથી જતા એટલે ઉપર 10 કો લીધો 11 અને 5 ની ઉપર એક ઘટાડ નાખ્યા એટલે 4. 11 માંથી 8 કાઢો એટલે કેટલા વધશે? 3 અને 0 અને ઉપરથી ઉતાર્યા 2. આ 2 છે એને આપણે ઉપરથી ઉતારેલા છે. અને હવે 8 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 32. 8 નો ઘડિયો 32 સુધી. 8 * 8 8 * 16 8 * 8 4 32 માંથી 32 કાઢો એટલે 0 0. તો આપણો જવાબ આવી ગયો છે 64. તો
તો અહીંયા તમારે હવે શું લખી નાખવાનું 64 અને બાકી બધુંય એમ નામ લખવાનું છે. તો સ્ટેપ કેમ લખવાનું 18 ગુણ્યા 38 માઈનસ આની જગ્યાએ આપણે લખી નાખશી 64 માઈનસ 125. ચાલો ભાગાકાર તો થઈ ભાગાકાર થઈ જાય પછી નિયમ પ્રમાણે શું કરવો પડે ગુણાકાર. તો ગુણાકાર ક્યાં છે ગોતો આમાં આર્યો ગુણાકાર. કેના બેનો ગુણાકાર છે 38 ગુણ્યા 18. ચાલો 38 ગુણ્યા 18 આપણે ગુણાકાર છે સ્ટાર્ટ કરીએ. 38 ગુણ્યા 18. ચાલો બે રકમ છે ને 18 બે અંક છે ને હે તો આપણે એકમ દશકની શૂન્ય પહેલા મૂકવી જોશે અને ઘડિયો બોલવાનો પહેલા 1 નો ઘડિયો ક્યાં સુધી 8 સુધી 1 8 1 નો ઘડિયો ક્યાં સુધી 3 સુધી 1 તેરી 3. તો આવો ગુણાકાર હોય ને એમાં 3 સ્ટેપ હોય. આ પહેલું સ્ટેપ પૂરું કર્યું કે આપણે 1 નો ઘડિયો લઈ અને પહેલું સ્ટેપ લખી દઈએ. પછી બીજું સ્ટેપ આવશે. બીજા સ્ટેપમાં આપણે 8 નો ઘડિયો લેવાનો. 8 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો 8 સુધી 8 64 કેમ લખવાના તો કે 64 માં 6 ઉપર લખવાના અને 4 લખવાના નીચે. 64 નો ચોગડો વધા પડી 6. 8 નો ઘડિયો હવે 3 સુધી બોલવાનો. 8 તેરી 24. 24 માં 6 નાખો. એટલે મારી સાથે 24 માં 6 નાખો. કેટલા થશે 30. જેને ન આવડતા હોય ગણી લ્યો કે 24 છે બરોબર. 25 26 27 28 29 30. 6 અહીંયા થઈ જાય. તો આપણે અહીંયા આવશે 30. આ પહેલું સ્ટેપ 1 વડે ઘડિયો કર્યો. બીજું સ્ટેપ 8 નો ઘડિયો લખ્યો અને ત્રીજા સ્ટેપમાં આ બેનો સરવાળો કરવાનો. તો ત્રીજા સ્ટેપમાં આ બંનેનો સરવાળો કરો. ચાલો 0 માં 4 નાખો તો 4 0 માં 8 નાખો તો 8 અને 3 ને 3 6. તો જવાબ આવે છે 684. આ બંનેનો આન્સર આવે છે 684. તો અહીંયા આપણે લખી નાખવાના 684. પછી આ બધું તો લખવાનું જ છે. માઈનસ ના માઈનસ 64 ના 64 125 ના 125. હવે સરવાળો છે નહીં એટલે આપણે આ પેલી બાદબાકી જ કરી નાખશું કે 684 માઈનસ 64. ચલો કરો જોઈને બધાય. મારી પહેલા જવાબ આવી જવો જોઈએ. કોને આવી જાય છે મને કયો 684 માઈનસ 64 કે 684 છે એમાંથી 64 બાદ કરવા છે તો 64 આની નીચે લખવાના અને આગળ કરી નાખવાનો 0. તો બાદબાકી થઈ ગઈ. ક્યાંથી કરી જોઈને મોટી કરી. ચાલો તો આપણે બાદબાકીનો જવાબ સાંભળી લઈએ પછી હું શીખડાવું. તારે નથી થઈ કરને સાઈડમાં લખ. આ બાદબાકી કર. ચાલો આ બાજુથી ચાલુ કરીએ. હર્ષ 620 જોઈએ આપણે. તું ચાલુ રાખ. 4 માંથી 4 કાઢો તો કેટલા આવશે 0. 8 માંથી 6 કાઢ નાખો. 8 છે ને 6 કાઢો તો 2 અને 6 માંથી 0 કાઢો તો 6. તો જવાબ આવે છે 620. તો આ બેની બાદબાકીનો જવાબ આવશે 620. પછી હવે માઈનસ 125. હવે લાસ્ટ બાદબાકી છે આવીએ કે 620 માંથી 125 બાદ કરવાના છે. આ 620 છે એની નીચે માઈનસ 125 કરી નાખો. ચલો મારી પહેલા આન્સર આવી જવો જોઈએ. 620 માંથી તમારે 125 છે એ બાદ કરવાના છે. હર્ષિત 455
495 જોઈએ તારો જવાબ સાચો છે કે ખોટો છે. બીજા કરવાનું ચાલુ રાખો. જેને જેને જવાબ નથી આવ્યો એ પોતાની જાતે જ કરશે બાદબાકી. અને તમારો જવાબ શોધો પહેલા કયો 94 95 નો આવ્યો 95 છે કે 94 છે હરખું જોઈ લે. તો 94 કામ બોલતો તો બીજા કેટલા આવ્યું 495. ઓકે ચલો ચેક કરીએ આપણે જે નથી થયું એ જોવો બધા. હવે ક્યાં અટકો છો? 0 માંથી 5 નો જાય ઉપર લીધો 10 કો લઈ પછી બાજુમાં 1 ઘટાડવો પડે એટલે કેટલા આવશે 1. હવે 1 માંથી 2 નો જાય ઉપર લેવો પડશે 11 અને બાજુમાં 1 આવશે 5. તો 10 માંથી 5 કાઢો તો 5. 11 માંથી 2 કાઢીશું એટલે વધશે 9 અને 5 માંથી 1 કાઢીશું એટલે વધશે 4. જવાબ આવે છે 495. તો તમે જ્યારે આમાં જોશો A B C D પણ એમાં બિલકુલ એકય જવાબ હશે નહીં. આવો જવાબ તો છે નહીં. તમને એમ થશે સર આપણો દાખલો ખોટો થયો. ખોટો બિલકુલ નથી થયો. વાંચવામાં કે ના ઉત્તરને આનો જે જવાબ આવે ને એને નજીકના શતકમાં લખતા મળે તો એને હજી તમારે એની નિકટતમ કિંમત ગોતવાની છે, આશરે કિંમત ગોતવાની છે. તો જુઓ શતકમાં કીધી છે ને આમ ગણવાનું 1 10 100. તો આજે છે ઈ કેની નજીક આવે? બરોબર છે 3 અંક લેવાના. 400 નજીક આવે કે 500 નજીક આવે? 495 છે એ કોની નજીક આવે? 495 હોય એ 400 ની નજીક આવશે કે 500 ની નજીક આવશે? વધારે નજીક કયું થાય? આશરે કિંમત કઈ થાય એની? ઈ આપને કિંમતનો જવાબ ગણવામાં આવશે. યજ્ઞ 500 રાઈટ. કેમ કે નજીકમાં નજીક શું આવે આમાં? 500. 400 તો બહુ દૂર કહેવાય. તો આ તમારે જવાબ છે શતકમાં. શેમાં છે? શતકમાં. શતકમાં હોય એટલે 2 શૂન્ય આવે. તો હવે આમાં આન્સર ગોતો જોઈને A B C કે D. તો આમાં આન્સર આવે છે B. તો આપણે લખી નાખો B 500 જવાબ આવે છે. તો આમાં તમારે એક જ વસ્તુ શીખવાની છે કે જે પણ તમારે આન્સર આવે એનો તમારે નજીકનો જવાબ પછી ગોતવાનો છે. શતકમાં કીએ તો 100 સુધીના સ્થાનમાં જવાનું, 1000માં કીએ તો 1000 સુધીના સ્થાનમાં તમારે નજીકનો કિંમત ગોતવાની અને દશકમાં કીએ તો દશક સુધીની તમારે નજીકમાં કિંમત ગોતવાની છે. ચલો એના પછી દાખલા નંબર 2 ની રકમ લખો બધા. દાખલા નંબર 2 ની રકમ જો સેમ ટુ સેમ દાખલો છે. કોઈ પણ પ્રકારની રીતમાં ચેન્જીસ છે નહીં. દાખલા નંબર 2 ની રકમ બધા માંડી લ્યો કે દાખલા નંબર 2 ની અંદર તમને શું પૂછવામાં આવેલ છે. ચાલો રકમ માંડો 88 ગુણ્યા 78 માઈનસ 512 ભાગ્યા 16 વત્તા 1723 ને તમારે જે જવાબ મળે ને એની બાજુમાં લખી નાખો 1000. શું લખજો? 1000. કેમ કે મેં એમ કીધું છે કે ઉત્તરને નજીકના 1000 માં પ્રાપ્ત કરતા કઈ સંખ્યા મળે. આનો જવાબ જે મળે એને તમારે 1000 ના સ્થાનમાં લખવાનું. એટલે કે 1000 ની નજીક આવશે કે 2000 ની નજીક આવશે, 3000 ની નજીક આવશે કે 4000 ની નજીક આવશે, ઈ તમારે જોવાનું. ઈ રીતે તમારે 1000 માં તમે શોધી શકો છો. તો ચાલો ભાગુસભા લગાડવાની અંદર ભાગુસભા ભાગાકાર છે હા છે. કરો લીટી. ચાલો ને સાઈડમાં એક લીટી ડ્રો કરી અને 512 ભાગ્યા 16 512 ભાગ્યા 16 બધાયનો ભાગાકાર કરો. મારી પહેલા બધાયને થઈ જવો જોઈએ.
કોઈ પણ જવાબ વગર નહીં ચાલે, જવાબ તો જોશે જ. 16 નો ઘડિયો બોલવાનો અને 51 થી વધવો ન જો. બોલો 16 એકુ 16, 16 દુ 32, 16 તેરી 48, 16 ચોક 64. તો વધી ગયા 64. તો ક્યાં ભાગ ચાલશે? 16 તેરી 48. તો 16 ઉપર લખો તેરી અને નીચે લખો 48. 16 તેરી 48. હવે 51 માંથી 48 કાઢી કેટલા વધે? 3. કેમ કે 48 છે, 49 50 51. 3 વધશે. આમાં હું 10 તો એટલે નથી લેતો. અને ઉપરથી ઉતારો 2. ઉપરથી 2 ઉતારો. ઉતાર્યા? હવે આ કેટલા છે? 32. 16 નો ઘડિયો હવે 32 સુધી બોલો. 16 એકુ 16. તો આપનો આન્સર શું આવે છે? 32. ચાલો અહીંયા તમારે શું લખી નાખવાનું આની જગ્યાએ? 32. તો 88 ગુણ્યા 78 માઈનસ 32 વત્તા 1723. ચાલો હવે બીજા સ્ટેપમાં ભાગુ સભા લગાડવો જોઈએ. ભાગાકાર તો છે નહીં એટલે શું કરવું જોશે? ગુણાકાર. ચલો ગુણાકાર ક્યાં? આમાં બતાવો મને. ગુણાકાર ક્યાં છે? કયા બે નો ગુણાકાર થશે? તો કે આ બે. આ બે નો ગુણાકાર કરવામાં આવશે. 88 ગુણ્યા 78. 88 ગુણ્યા 78 સાઈડમાં ચાલો સ્ટાર્ટ કરો. 88 ગુણ્યા 78. અને આમાં કેટલા સ્ટેપ આવશે? 3 સ્ટેપ આવશે. પહેલા 7 ના ઘડિયાનું સ્ટેપ આવશે, પછી 8 ના ઘડિયાનું સ્ટેપ આવશે અને પછી ઈ બે નો આવશે સરવાળો. ચલો બે રકમની છે એટલે એકમ દશકની શૂન્ય. મેં કીધી એકમ દશકની શૂન્ય? એ મૂકવાની જ, ભૂલવાનું નહીં. આવા દાખલામાં એકમ દશકની શૂન્ય ભૂલી જશો તો ખોટો પડશે, કારણ વગર ખોટો પડશે. ચાલો 7 નો ઘડિયો 8 સુધી. 7 અઠા કેટલા થાય? બોલો ઘડિયો બોલો. 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છ 42, 27 27 49, 7 અઠા 56. તો 5 ઉપર મૂકવાના અને 6 મૂકવાના નીચે. પાછળ છગડે 56. વળી પાછા 7 અઠા. 7 અઠા કેટલા થાય? 56. 56 નો 5 નાખો. 57 58 59 60 61. ફરીથી 7 અઠા 56. 56 નો 5 નાખવાના. 57 58 59 60 61. અહીંયા લખી નાખો 61. હવે કોનો વારો આવે છે? 8. 8 નો ઘડિયો 8 સુધી બોલો. અને બીજું સ્ટેપ છે, નીચેના સ્ટેપમાં લખવાનું છે 88 84. તો તમારે વદા છે જૂની વદા ચેકી નાખવાની અને છોગડે છોગડે 64. વળી પાછું 88 84. 64 માં 6 નાખો. 65 66 67 68 69 64 ને 6 70. અને કાઈ નો અહીંયા શૂન્ય. અને ત્રીજું સ્ટેપ. ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? 0 ને 4 4 6 8 ને 6. જવાબ આવે છે 6864. તારો ગુણાકાર લખી નાખો. 6864 માઈનસ 32 વત્તા 1723. મેં તમને જ્યારે સરવાળા બાદબાકી વધે, ખાલી સરવાળા બાદબાકી, ત્યારે મેં તમને કીધું હતું કે તમારે છે ને જે લાઈનથી પહેલેથી ચાલુ કરી દેવાનું કરવાનું. ખોટે ખોટું સરવાળો કરવા નહીં જવાનું. એના કારણે તમારે થોડું ન આવડતું હોય તો જવાબ ખોટો પડી શકે છે. તો પહેલા આપણે શું કરવાનું? સરવાળા બાદબાકી થઈ જશે ને, તો પહેલા આની બાદબાકી કરી નાખો. 6864 માઈનસ 32. ચાલો બાદબાકી કરો. બાજુ થોડી ઉતાવળ રાખો. હાલો બે ની બાદબાકી કરો. 6864 માઈનસ 32. 6864
6864 માઈનસ 32. 32 ક્યાં લખવાના? 32 ક્યાં લખવાના? અહીંયા છે જો અહીંયા લખવાના છે, અહીંયા 32 કેમ કે લાસ્ટ માં આવે ને, તો આગળ નો મૂકી શકો. આગળ શું મૂકવાના હોય? 0 0. પાછળ મૂકવાના 0 0 ન હોય. તો બાદબાકી કરવાની. જવાબ કેટલો આવે છે? वो एकदम ઈઝી બાદબાકી છે. 4 માંથી 2 કાઢો તો 2, 6 માંથી 3 કાઢો તો 3, 8 માંથી 0 કાઢો તો 8, 8 માંથી 0 કાઢો તો 6. તો જવાબ આનો આવે છે 6832 વત્તા ના વત્તા પછી આવે છે 1723. ચાલો હવે આ બેનો કરવાનો થશે સરવાળો. તો આજે જવાબ આવ્યો ને એમાં જ એડ કરી દો પ્લસ કરીને 1723. ચાલો આ બંનેનો સરવાળો કરીને મને કયો. ઘણા બધાને આવી ગયો છે. કોને કોને આવી ગયો છે? કેટલો આવ્યો છે? દક્ષ જવાબ કેટલો આવ્યો છે એ કે ને? ચાલો આનો સરવાળો કરો. 2 માં 3 નાખો. કેટલો આવ્યો મિત? 8555. ચાલો 3 માં 2 નાખી તો કેટલા થાય? 5. 3 માં 2 નાખો તો 5. પછી 8 માં 7 નાખો તો 15 નો 5 નો વજા પડી 6 ને 1 7 7 ને 1 8. 8555. 8555. શું આ સાચો જવાબ છે? જવાબ તો સાચો છે પણ ઓપ્શન એ કઈ નથી. કેમ ઓપ્શન એટલા માટે નથી કેમ કે તમને જવાબ શોધવાનું નથી કીધું. તમને એમ કીધું છે કે એનો જે જવાબ આવે એને નજીકના હજારના સ્થાનમાં લખતા કઈ સંખ્યા પ્રાપ્ત થાય. તો આને હજારના સ્થાનમાં લખવાની છે. જો એકમ, દશક, 100 અને 1000. તો 8000 છે ને, આની ઉપર જે સ્થાન હોય ને એની ઉપર રાઉન્ડ કરી નાખવાનું કે હવે 8555 છે એ કયા હજારની નજીક આવે? 8000 ની નજીક આવે કે 9000 ની નજીક આવે? 8555 છે એ કયા હજારની વચ્ચે કહેવાય? તો કે કા 8000 કહેવાય કા 9000 કહેવાય. તો 8555 છે એ શેની નજીક કહેવાય? કયો જોઈને 8000 ની નજીક કહેવાય કે 9000 ની નજીક કહેવાય? હજારમાં તમને સ્થાન કિંમત, હજારમાં તમને જવાબ શોધવાનું કીધું હોય તો તમારે 1000 ની વેલ્યુ જોવાની, 1000 માં જોવાનું, 100 માં, 10 માં એમાં નહીં જોવાનું કે 8000 ની નજીક કહેવાશે કે 9000 ની નજીક કહેવાશે. 8555 છે એ હર્ષદ શેની નજીક કહેવાય? 9000. રાઈટ. શું કામ? કેમ કે જો 8500 સુધી વચ્ચે કહેવાય, પછી 500 થી વધી જાય ને એટલે પછી 9000 ની નજીક કહેવાય. તો આપણો જવાબ આવશે 9000 છે એ છે એ માં. તો એ ઓપ્શન નીચે લખી નાખો 9000. ચાલો દાખલા નંબર 3 ની રકમ માંડવાનું બધા જ શરૂ કરો. ઈઝી દાખલા આવે છે અને ખાસ સમજતા રહ્યો કે કઈ રીતે હું દાખલા કરું છું. અને આ દાખલો છે ને તમે જાતે કરવાની ટ્રાય કરો જોઈને, કેમ કે નાનો છે અને એકદમ ઈઝી છે. ચાલો દાખલા નંબર 3 એની રકમ છે 12 ગુણ્યા 13 વત્તા 28 ભાગ્યા 7 અને માઈનસ 19. ચાલો ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલા તમારે શું કરવો પડે? ભાગાકાર. કોનો ભાગાકાર કરવો પડે? 28 ભાગ્યા 7. તો મોઢે કરી નાખો આ ભાગાકાર. આવો જેને આવડતો એને મોઢે કરી, ન આવડે એ જ કરો. બરોબર છે કે 7 છે એનો ઘડી 28 સુધી બોલો. 7 * 1 7, 7 * 2 14, 7 * 7 જવાબ કેટલો આવશે? 4 આવશે. 7 * 28. 28 માંથી 28 છે તો 0 0. તો કરો જોઈને હવે જવાબ તો આપને ખબર પડી ગઈ પણ ચેક કરવા માટે 28 ભાગ્યા 7
તો 7 નો ઘડિયો 28 સુધી 7 ચોક 28 કેટલો આવ્યો 4 તો ચાલો લખવાનું શરૂ કરો 12 ગુણ્યા 13 + 4 - 19 હવે શું કરવાનો હોય ગુણાકાર કયા બેનો 12 અને 13 12 અને 13 નો ગુણાકાર કરો ચલો 12 ગુણ્યા 13 તો પહેલા શું કરવું પડે બે રકમ છે તો એકમ દશકની શૂન્ય એકમ દશકની શૂન્ય મૂકો પછી 1 નો ઘડિયો 2 સુધી 1 દુ 2 1 એકુ 1 અને 3 નો ઘડિયો 3 દુ 6 અને 3 એકુ 3 અને સરવાળો કરશો ત્રીજું સ્ટેપ એટલે મળશે તમને 156 થઈ ગયું આટલું તો ગુણાકારની જગ્યાએ એનો આન્સર લખી નાખો 156 પછી +4 અને -19 અને હવે મેં તમને કીધું હતું સરવાળા બાદબાકી વધે પછી લાઈનમાં શરૂ કરી દેવાનું કેવી રીતે લાઈનમાં 156 અને 4 નો સરવાળો કરો 156 માં 4 નાખો એ તો મોઢે આવડી જાય સાઈડમાં કરવાની જરૂર ન પડે 156 છે અને 4 નાખવા છે બરોબર છે 156 હતા 4 નાખો 157 158 159 160 તો 156 માં 4 નાખો તો જવાબ આવશે 160 અને માઈનસ તમારે કરવાના છે 19 તો 156 માંથી 19 કાઢવાના છે આ પણ એકદમ ઈઝી છે જો શીખરા તમારે કરવો નોય પડે સાઈડમાં મોઢે આવડી જશે ચાલો મને કહેજો 160 છે એમાંથી 19 કાઢવા છે 19 કાઢતા નથી આવડતું પણ 20 કાઢતા તો આવડે ને જીરો વાળું તો આવડે ને 160 માંથી 20 કાઢ નાખો 140 વધે હવે આમાં 19 જ છે એટલે ઓમાં એક વધારે દેવાનું શું કરી નાખવાનું વધારે દેવાનું 140 હતા એન જે કેટલા કરી નાખવાના 141 કેટલા કરી નાખવાના 141 આનો જવાબ આવશે 141 અને આને તમારે શેમાં લખવાનું છે દશકમાં શેમાં જો આમાં રકમમાં કીધું છે કે નજીકના દશકમાં લખતા પરિણામ શું મળે એટલે તમને છે ને 141 જવાબ ક્યાંય આપેલો હશે નહીં તો ચાલો દશકનું સ્થાન ગોતો એકમ દશક આનો પર રાઉન્ડ કરી નાખો હવે વિચારો કે આ 141 છે બરોબર છે એ 40 ની નજીક આવે કે 141 છે 140 ની નજીક આવે કે 150 ની નજીક આવે કેમ કે જો દશકનું સ્થાન જ જોવાનું છે બરોબર એટલે આમાં 100 અને 200 ને જ જોવાનું આમાં શું જોવાનું 40 અને 50 જોવાનું કે 141 છે ઈ 140 ની નજીક આવશે કે 150 ની નજીક આવશે યાર 140 રાઈટ સિમ્પલ આન્સર છે 140 ની નજીક આવે ને 150 તો બહુ દૂર કહેવાય હવે કયો આન્સર છે A B C કે D તો જવાબ આવે છે D 140 એના પછી દાખલા નંબર 4 ની રકમ બધા માંડો એકદમ ઈઝી દાખલા આવે છે સાવ સહેલામાં સહેલા દાખલા આવે છે અને જોઈએ દાખલા નંબર 4 તો ચોથા દાખલાની રકમ છે 140 ગુણ્યા 120 ના પરિણામને નજીકના હજારમાં લખો તો બહુ જ સિમ્પલ છે 140 ગુણ્યા 120 હવે આમાં નથી ભાગાકાર એક જ સ્ટેપ છે ફક્ત ને ફક્ત ગુણાકાર એમને એમ કરી નાખશે ફટાફટ એને વચ્ચે જ કરી નાખો 140 ગુણ્યા 120 હવે આ એક ગુણાકાર બધાય સમજો તો કરવો નથી કોઈ હાલો ખાલી સમજી લ્યો કોઈ કરશે નહીં આ ગુણાકાર પહેલા હું સમજાવું શું કામ સમજાવું કેમ કે 3 નીચે કેટલી રકમ આવી 3 તો યાદ રાખજો કે 3 રકમનો ગુણાકાર હોય ને તો 4 સ્ટેપ કરવા પડે કેટલા સ્ટેપ 4 કેમ કે એક આનું સ્ટેપ એક આનું સ્ટેપ એક આનું સ્ટેપ એ 3 તો થયા અને ચોથું સ્ટેપ એનો સરવાળો તો 4 સ્ટેપ કરવા પડે તો ચાલો કરીએ તો 4 સ્ટેપમાં કયા સ્ટેપ આવશે તો કે જો ગણવાનું 1 10 અને 100 તો આ એક છે ને 100 ના સ્થાને છે તો 100 ના સ્થાને હોય ને તો 2 શૂન્ય 2
બે શૂન્ય પેલા એક્સ્ટ્રા મૂકવાના, પછી 1 નો ઘડિયો 0 સુધી એટલે 0, 1 નો ઘડિયો 4 સુધી એટલે 4, 1 નો ઘડિયો 1 સુધી એટલે 1. આ થઈ ગયું સ્ટેપ નંબર 1 અને 1 નો વારો થઈ ગયો પૂરો. હવે કોનો વારો આવશે? 2. 2 કયા સ્થાનમાં છે? એકમ, દશક. તો દશકના સ્થાનમાં હોય તો આપણે 1 શૂન્ય મૂકો, 100 ના સ્થાનમાં હોય તો 2 મૂકવા પડે, દશકના સ્થાનમાં હોય તો 1 મૂકવું પડે. તો 2 નો ઘડિયો 0 સુધી બોલો, 2 0 0, 2 ચોક 8 અને 2 એકુ 2. હવે કોનો વારો આવે છે? 0. તો 0 છે એ એકમના સ્થાનમાં છે એટલે વધારાના એકે શૂન્ય મૂકવા પડે નહીં. અને 0 નો ગુણાકાર બધા સાથે 0 0 થાય. તો 0 0 0 0 ચોક 0 0 એકુ 0. આ 3 સ્ટેપ થઈ ગયા. બધાયના એક એક સ્ટેપ થઈ ગયા. હવે કાઈનો અહીંયા બધે શું મૂકી દેવાનું? 0. અને આ બધાનો શું કરી નાખવાનો? સરવાળો. અને ઈ સરવાળો આપણે લખશી ચોથા સ્ટેપ. કયા સ્ટેપમાં લખશી? ચોથા સ્ટેપ. ચલો 0 0 0 0 0 0 0 0 8 0 8 4 ને 2 6 અને 1. જવાબ આવે છે 16,800. કેટલો આવે છે? 16,800. અને આને તમારે નજીકના હજારના સ્થાનમાં લખવાનું છે. કેના સ્થાનમાં લખવાનું છે? હજાર. ચાલો 1000 નું સ્થાન ગોતો. બાજુમાં લખ નાખો 1000. 1000 નું સ્થાન ગોતો. 1 10 100 અને 1000. આના ઉપર રાઉન્ડ કરી નાખવાનો. આને તમારે ચેન્જ કરવાના છે. તો આ કેટલા છે? 16,800 છે ને? તો 16,000 તો 16,000 ની નજીક આવશે અને 16,000 પછી શું આવે? નીચે 17,000 આવે. તો આ 16,800 છે એ 16,000 ની નજીક આવશે કે 17,000 ની નજીક આવશે? કોની નજીક આવશે? 16,800 છે. 16,000 ક્યાં? 16,000 છે કેટલા દૂર કહેવાય અને 17,000 કેટલા દૂર કહેવાય? વિચારો. 16,800 છે એ નજીક કોની આવે? 16,000 ની નજીક આવશે કે 17,000 ની નજીક આવશે? બે માંથી કોની નજીક આવશે? ફળ 17,000. રાઈટ. તો અહીંયા આન્સર આવશે આપણે 17,000. તો 17,000 આન્સર છે ઓપ્શન નંબર બી. તો કોઈ પણ આ 16,800 જવાબ નો લખી નાખે. તમને આ જવાબ જે છે ને એ ઓપ્શન એ માં આપેલો છે. પછી લખતા નહીં કેમ કે આપણે નજીકમાં કિંમત ગોતવાની છે. એના પછી દાખલા નંબર 5 અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. તો ચાલો દાખલા નંબર 5 જોઈએ. બહુ ઈઝી દાખલા છે. 12 ગુણ્યા 130 અને ગુણ્યા 8. આનું પરિણામ તમારે લખવાનું છે શતકમાં. શતક એટલે કેટલા થાય? 100. શતક એટલે કેટલા થશે? 100. તો આનું પરિણામ તમારે શતકમાં લખવાનું છે. ચાલો કરીએ. પહેલા શું કરવાનું? ગુણાકાર જ છે બધાય. તો પહેલા બેનો ગુણાકાર કરી નાખીએ. ચલો સાઈડમાં 130 ગુણ્યા 12. આના કેટલા સ્ટેપ આવશે ખબર છે? બે રકમ છે તો 3 સ્ટેપ આવે. કેમ કે આનું એકનું એક સ્ટેપ, પછી બે નું એક સ્ટેપ અને બેના સરવાળાનું એક સ્ટેપ. તો 3 સ્ટેપ આવશે. તો ચાલો એકમ અને દશક. તો એકમ દશકની શૂન્ય મૂકવાની ભૂલવાની નહીં. 1 0 0, 1 તેરી 3 અને 1 એકુ 1, 2 0 0, 2 તેરી 6 અને 2 એકુ 2. અને ત્રીજા સ્ટેપમાં આ બંનેનો કરી નાખવાનો સરવાળો. તો 0 0 0 0 6 6 5 અને 1. જવાબ આવે છે 1560. મારે જેટલો જ આવ્યો તાબીનો ગુણાકાર લખી નાખો 1560 અને હજી ગુણ્યા 8 કરવાના હજી બાકી છે. તો અહીંયા જે જવાબ આવ્યો છે ને એને ગુણ્યા 8 કરી નાખો. 1560 ગુણ્યા 8. તો ઘડિયો શેનો બોલવાનો? 8.
અને આમાં કેટલા સ્ટેપ આવશે? એક જ સ્ટેપ આવશે. 8 નો એક જ ઘડિયો છે. 8 0 0. 8 6 48 એટલે ચોગડો ઉપર અને 8 નો નીચે. 8 5 40, 40 ને 4 44. એક ચોગડો ઉપર ને એક ચોગડો નીચે. 8 * 8, 8 ને 4 12. તો જવાબ આવે છે 12480. અને આમાં શેમાં લખવાની છે નજીકની કિંમત? શતકમાં. શેમાં? શતક. અહીંયા વાંચો, શતકમાં લખો. અને શતક એટલે શું થાય? 100. 1 10 અને 100. આના ઉપર બોક્સ કરી નાખો. અને હવે વિચારો, આ 400 છે ને, તો 400 ની નજીક આવશે કે એના પછીનું 500 ની નજીક આવશે? 12480 છે એ 12400 ની નજીક આવે કે 12500 ની નજીક આવે? તમારે આટલી જ જોવાની, આ 480 જ જોવાની. 480 છે એ કોની નજીક આવશે? 400 ની નજીક આવશે કે પછી 500 ની નજીક આવશે? મિત 12500. રાઈટ, કેમ કે 80 છે, 400 તો બહુ ઉપર થઈ જાય. એટલે કેની નજીક આવશે? 12500 ની નજીક આવશે. તો જવાબ આવે છે ઓપ્શન નંબર સી, 12500. તો આજે સ્વાધ્યાય છે એમાં ખાસ આપણે એ જ શીખવાનું હતું કે જવાબ શોધતા તો તમે શીખી ગયા છો, પણ ક્યારેક ક્યારેક તમને ઊંધું પૂછ્યું હોય કે જવાબ મળી જાય એના પછી તમે એને નજીકના તમારે શતકમાં ક્યારેક કિંમત લખવાની હોય, ક્યારેક નજીકના 100માં કિંમત લખવાની હોય. તો આ રીતે તમે પ્રેક્ટિસ ઘરે જઈ અને એકવાર કરજો. આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ.